નમસ્કાર રામ રામ મિત્રો, તો આપણે આવી ગયા છીએ વાવની અંદર. વાવ વિધાનસભાની ચૂંટણીની અંદર જે રસાકસીનો માહોલ હતો એ ક્યાંક ને ક્યાંક આ વાવની અંદર પણ આપણે લોકોને પૂછવાના છીએ. 71% વાવ વિધાનસભાનું મતદાન થયું છે અને વાવ સિટીની અંદર કોણ મારશે બાજી એના વિશે આપણે લોકો જોડે જાણવાના છીએ. તો આપ બનેલા રહેજો મારી સાથે. હું દિલુ ચૌધરી આપણને બતાવવાનો છું વાવનો ઓપિનિયન પોલ કે લોકોએ મતદાન પછી લોકોની શું છે. મિત્રો, તો અહીંથી વાવની બજાર ચાલુ થઈ જાય છે. આપણે અંદર જવાના છીએ, પરંતુ એ પહેલા અહીંયા જે બજારના સ્ટેશને જે લોકો છે એમને જોડે વાતચીત કરતા જઈશું. કેમ છો? મજામાં છો? કાલે ચૂંટણી હતી, વોટિંગ થયું, શું લાગે છે? ચેનો માહોલ ભારે લાગે? ઓકે, આગળ જઈને પૂછવાની વાત કરી. શું લાગે છે મોટા ભાઈ તમને? કાલે ચૂંટણી હતી, મતદાન થયું, વાવની અંદર કોણ બાજી મારશે, કોણ જીતશે, કોણ હારશે? ઓકે, નો આઈડિયા. તમને ભાઈ આ કોઈ આઈડિયા નહીં? ઓકે, તો અહીંયા દુકાને માણસો છે એમને પૂછ્યું શું લાગે છે? કાલે ચૂંટણી હતી, મતદાન થયું, કોણ જીતશે, કોણ હારશે? કોંગ્રેસ જીતશે. કોંગ્રેસ. તમને શું લાગે છે? કોંગ્રેસ. હા ભાઈ વાહ, તો અલગ જ માહોલ છે અહીં તો. લોકો શું લાગે છે તમને આ વખતે શું થાય વાવ વિધાનસભાની ચૂંટણીમાં? 100% એવું લાગી રહ્યું છે. લૂડો ગેમ રમી રહ્યા છે, મસ્ત મજાની ગેમ છે, મજાની વસ્તુ છે યાર. આમાં શું ટેન્શન? ટાઈમ પાસ. શું છે કહો, શું લાગે છે તમને? કોણ જીતશે, કોણ હારશે? હા, બુવાજી જો સિકુતર માના શું કે માતા શું કે પૂછો કે પૂછો જીતશે જરૂર જીતશે. બાના હારું જીતશે. દોહા બારે જીતશે. દોહાના હારું જીતશે. દોહાના હારું જીતશે. ઓકે 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 ઓકે. તમે ચમ ઉભા થઈ ગયા? હા બોલો બોલો. દોહાએ વાયુ છે. વાયુ ને દોહાએ ગમે તે વ્યક્તિને ભેનામાં. અચ્છા, એ છે ને અહીંયાના દાદા અમા બાપુની વાત કરો. દુગા ભેરણા હોય ગમે તે હોય તો અહીંયા લાવલ છે. અચ્છા અચ્છા અચ્છા. અધિકારી લાવ્યો છે. વાહ ભાઈ વાહ વાહ. અમા બાનું એવું નામ છે આટલામાં? હા, બીજા 50 કરોડની ગાડી હોય ને એને કોઈ લાવ્યો નથી. અચ્છા, અમે ભાઈ ગમે એને બેહારીને લાવ્યો છે. વાહ ભાઈ વાહ. ભુવાજી કહી રહ્યા સિકુતર માના ભુવાજી કે ગુલાબજી જીતશે. તમને શું લાગે? ગુલાબજી લાગે છે જીતવાના છે. કોઈ બધું એક તરફી જ લાગી રહ્યું છે. કોઈને કોઈ ડર લાગતું હતું. આ તરફ આપણે ગલ્લો છે, દુકાન છે, અહીંયા જાય એટલે ઘડી આપણે કેમેરો બંધ કરી લેવા છે. તો વાવ ની અંદર ચૂંટણી પૂરી થઈ ગઈ. આપણે આવી ગયા હોમે જે દુકાનો દેખાતી હતી અહીંયા ચૂંટણીનો માહોલ છે. નાસ્તાની દુકાન છે, લોકો નાસ્તો કરવા માટે આવ્યા છે. ચમચો બા મજામાં છો? કાલ ચૂંટણી હતી, વોટિંગ થઈ ગયું. ચેનું લાગે છે પલ્લુ ભારે? કોણ જીતે, કોણ હારે? કોઈ આઈડિયા ખરો? કોઈ આઈડિયા નહીં. તમને કોઈ ખરો આઈડિયા? ગુલાબસિંહ આવશે. ગુલાબસિંહ આવશે. તમને એવું લાગે છે? મને એવું લાગે ગુલાબસિંહ આવશે. ગુલાબસિંહ આવશે એવું લાગે. મળદે ઉભો કર્યા. કોણે કર્યા? ગુલાબસિંહ. ઓકે ભાઈ, ગુલાબસિંહ નો માહોલ અહીં એક તરફી લાગી રહ્યો વાવમાં. શું લાગે છે મોટા ભાઈ તમને? કે બીજું લાગતું હોય તો કહીએ કહો. બીજું કે મસરમાં જો કમ. ચાલો, એમને નથી કેવું તો કોઈ જબરદસ્ત. શું લાગે મોટા ભાઈ તમને? કાઈ નહીં. ઓકે, તમને શું લાગે છે? ગુલાબસિંહ આવશે. વાવની અંદર એક તરફી લોકો ગુલાબસિંહ કરી રહ્યા. યુવાનો છે, જો કેટલા બધા યુવાનો છે. બરોબર. શું લાગે તમને? ગુલાબસિંહ એવું તમને શું લાગે છે? ગુલાબસિંહ વનવે લીડ થી જીતે. એવું આ બધા યુવાનોને એવું લાગેલું છે? તમને મોટા ભાઈ તમને બધાને તમને તો વન સાઈડ માહોલ છે. બરોબર, તમને બતાવું. આ બધા યુવાનો બેઠા છે અહીંયા, બધા વન સાઈડ એવું કહી રહ્યા છે કે ગુલાબસિંહ આવશે. એટલે આ યાર એક તરફી જ માહોલ કહેવાય. હવે આ વાવની જનતા છે. મારી ચેનલ નું નામ દિલુ ચૌધરી કરીને સર્ચ મારશો એમને જોઈ છે. તો તમે જો અહીંના લોકો છે કહી રહ્યા છે ચૂંટણી પછી આપણે અહીંયા ઓકે ઓકે. તો આપણે અહીંયા માહોલ ની અંદર છીએ. બરોબર, આપણે ફરી રહ્યા છીએ. 1 to 1 લોકો જોડે વાતચીત કરી રહ્યા છે.
અને અહીંના બધા લોકોનું એક જ મતે કહેવાનું છે કે ગુલાબજી જીતે છે. આપણે વાવમાં આવ્યા ત્યારથી મોડીને હજી સુધી આપણે મતદાન થયું એના પછી હજી વાવની બજારમાં આપણે જઈશું અને આપણે બજારમાં પણ લોકો જોડે વાતચીત કરીશું, વોકડા લઈશું અને કોણ જીતે છે કોણ હારે છે એ બધું જ હું બનાવીશ. તમે વિડીયોમાં બનેલા રહેજો. આપણે જઈએ છીએ બજાર. વાવ વિધાનસભા છે ને વાવ વિધાનસભાની અંદર આપણે અહીંયા દુકાન છે ને દુકાનની અંદર એકદમ માહોલ જામેલો છે. સવારનો માહોલ છે, લોકો બેઠા છે, બધા જોડે આપણે 1 to 1 વાતચીત કરીશું. લોકસભાની ચૂંટણી હતી, શું લાગે છે તમને આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોણ ફાવી જશે? શું લાગે છે આઈડિયા? કાલે મતદાન કેવું થયું? ગુલાબસિંહ રાજપૂત લાગે અહીંયા વાવની અંદર જે મતદાન થયું એમાં ગુલાબસિંહ લીડ લે એવું તમને શું લાગે મોટા ભાઈ? એવું તમને તો આ જોઈ લો. આપણે અહીંયા લોકો બેઠા, બીજાને પૂછી લઈએ આપણે શું લાગે છે તમને? એવું વાવની જનતા કહે શું લાગે છે તમને? અમારે તો ઉપરવાળાને ખબર બીજું તમને લાગે એ ઉપરવાળાને લાગે. આ તો હવે ઓમે છે ને ઓમે છે એવું હા નક્કી ના કહેવાય. નક્કી ના કરે આવી જાય તો પંજો આવી જાય, ભાજપે આવી જાય એમ કોઈ નહીં. એવું હા આ તો એવું છે ને વાત જવા જેવું. હા આ તો ઉપરવાળાને ખબર, જેના કિસ્સા છે એ લઈ જાય છે. ઓકે તમને શું લાગે છે કોણ બાજી મારશે મતદાન જોતા? ગુલાબસિંહ લાગે. તો જો અહીંયા બધા માણસો બેઠા જમાવટ કરીને. કયું કોમ છે મોટા ભાઈ તમારું? કયું કોમ? એટા. શું લાગે છે આ વખતે કોણ બાજી મારશે? નક્કી નહીં. એવું તમારી બાજુ કોનું લાગે? એવું તમને કોઈ નક્કી નથી થતું. તમને શું લાગે છે? બધું હરખું લાગે. હરખું લાગે. તમને શું લાગે? પણ તમને આમ થોડુંક લાગતું છે કે થોડુંક ઓમ કે તેમ? ઓકે ચાલો હવે પૂછી લઈએ આપણે. શું લાગે તમને મોટા ભાઈ? અરે બોલો પણ કોક બોલી. અરે જીતશે કોણ? બધા હારા જ છે. આપણે જે કીધું એક આધો જીતવાનો. ઓકે ચાલો આ લોકો જોડે આપણે જમાવટ કરીએ. શું લાગે છે તમને? બે પક્ષ સરખા જ લાગે છે. એવું અહીંયા સરખું લાગે બે પક્ષ? એવું જ લાગે. ત્રણે ત્રણ પક્ષ સરખા લાગે. ત્રણે ત્રણ પક્ષ સરખા લાગે. આ પક્ષે હરીફાઈ છે. વાવની અંદર વાતોમાં ત્રણે ત્રણ સરખા છે. જેનો ભાગી જાય ઈ જ છે. વાતો આપણી. તમને શું લાગે છે? તમને તો જો મોટા ભાગના લોકોનો રિવ્યુ એવું છે કે બધું સરખું જ લાગે છે. બરોબર. અહીંયા બાપુ બેઠા હતા, બોલ્યા નતા, પણ હવે બોલવું પડશે. છૂટકો જ નહીં. શું લાગે છે બાપુ તમને કહો? તમે બોલ્યા તો આખું ગામ બોલ્યું, વાવ બોલ્યું. તમને શું લાગે છે? તમે બોલો તો એ બોલશે. એ તમે એની ઈચ્છા. ગુલાબસિંહ જીતે છે બસ. હા ગુલાબ જીતવાનો પોઈન્ટ માવજીભાઈ છે. જીતવાનો પોઈન્ટ માવજીભાઈ. હા ગુલાબસિંહ જીતે છે માવજીભાઈ ના કારણે. માવજીભાઈના કારણે ગુલાબસિંહ જીતે છે. બરોબર. જો ન બોલ્યા પણ બોલ્યા એટલે આખી અલગ જ વાતચીત કરી. આખી ચૂંટણીનો ટર્નિંગ પોઈન્ટ કહી ગયા. બરોબર. તો મિત્રો આપણે આ વાવની અંદર હજી પણ ફરવાના છે, બધા જોડે વાતચીત કરવાના છે. દુકાન હતી, ઘણા બધા લોકો હતા, મુલાકાત લીધી. ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે ક્યાંક રસાકસી છે, ક્યાંક ત્રિપાખીઓ છે ને ક્યાંક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે ગુલાબસિંહ જીતે છે. તો મિત્રો આ વાવની બજાર છે, બજારની અંદર શોપિંગ છે. અહીંયા બેઠા છે લોકો, આપણે એમને જોડીશું, પૂછીશું. બાચિયું કોમ તમારું? ચૂંટણી હતી કાલે, કેમણે વોટ આલ્યું કોઈ ખબર છે? હે ગુલાબસિંહ ને આલ્યું. ઓકે આગળ પૂછતા જઈએ. પાર્લર છે. કેમ છો? મજામાં છો મોટા ભાઈ? શું લાગે છે? કો મજા. એવું વન સાઈડ વાવમાં તો યાર જોરદાર વાતાવરણ છે. પૂછીએ ગુલાબસિંહ કે તમને શું લાગે બેન? ગુલાબસિંહ વનવે આવે. વનવે આવે ગુલાબસિંહ. વાવમાં તો મને એક તરફી લાગતું એવું લાગે છે. શું છે? કો નમસ્કાર. મજામાં શું લાગે છે? કેવું લાગે છે લગભગ હોય 100% જીતી જશે. એવું ઓકે. તમને શું લાગે છે? એવું અહીંયા તો મોટા ભાગનું વાવની અંદર તો વધારે કોંગ્રેસ જ લાગી રહ્યું છે. શું લાગે છે મોટા ભાઈ? કેવો માહોલ રહ્યો? કાલે ઇલેક્શન હતું, શેનો માહોલ રહ્યો? શું લાગે તમને? કયું ગામ તમારું? ગામ કયું? રાવડા. તમારા ગામમાં શેનો માહોલ રહ્યો? હવે તેનો કિસ્મત તમારા ગામની ખબર હોય ને એમાં શું કિસ્મત? વાત હાસી. અમે મોરચી ના કહી શકીએ, પણ તમારા ગામનું જ પૂછું છું. અમારા ગામનું પણ અમે તો આખો દાડો દુકાન હતા, વોટ આલીને આવી. ઓકે તમને શું લાગે છે ભાઈ? અમને તો લાગતું અત્યારે તો
બે ની એમને તો લાગે છે બે એમ બરોબર હોય પછી તો કિસ્મત ની વાત છે ભાઈ. ઓકે, કટોકટી લાગી રહી છે હા, પણ પછી કટોકટી કિસ્મતની વાત છે. બરોબર, તો આપણે આગળ હોય દુકાન છે અહીંયા પૂછી લો. બા ટ્રેડર્સ હાર્ડવેરની દુકાન છે. કેમ છો, મજામાં છો? હા મજા મજા. ચૂંટણી થઈ ગઈ, મતદાન થઈ ગયું, બરોબર. વાવ વિધાનસભાનો ડંકો ગુજરાતમાં વાજો. હવે વાવ વિધાનસભામાં ડંકો કોણ વગાડશે એવું તમને શું લાગે છે? હે હે ના ના, એમાં શું યાર, બિયાવાનું થોડું હોય. લોકશાહી છે, લોકશાહી છે યાર, એવું કોઈ બિયાવાનું થોડું હોય છે મનમાં. હા, શું લાગે તમને મોટા ભાઈ? તમે બા કયું ગોમ? ચમણાવાસ. ગુલાબજી અહીંયા છે, અહીંયા પૂર ચાલ્યું ચમણાવાસમાં. ચમણાવાસમાં ચેન સારો વોટ મળશે, ભાજપ કે કોંગ્રેસ ને? ઓકે, તમને શું લાગે મોટા ભાઈ? આ બધા જે કરે પૂછી રહ્યા હે? રાજપૂત. હા, બોલો કે તો જો અહીંનો માહોલ આ છે. હવે આપણે અંદર બજારનું પણ બતાવીશું, બરોબર. પંચાયત કચેરી વાવ, અને અહીંથી આપણે વાવ ગામની અંદર હવે આવી ચૂક્યા છીએ. ચમશો બા, મજામાં છો? તો કયું ગામ તમારું? તળાવ. શું લાગે છે, ચૂંટણી થઈ ગઈ, વોટ કર્યા? કોણ જીતે એવું લાગે? એમાં અનુકૂળ કોઈ એમાં ખબર ના પડે. અમે તો બતાવી દીધું. મત આલી દીધું પણ ખબર કોઈ નહીં પડતી એમ ને? ઓકે, તો આપણે અહીંના લોકો જોડે વાતચીત કરીશું, જાણીશું લોકોની વાતચીતનું મંતવ્ય, બધાને વન બાય વન પૂછીશું. અહીંયા ગામ ચાલુ થઈ ગયું છે ને, આપ જોઈ શકો છો આ તરફ આખું વાવ ગામ છે, અને વાવ ગામના અહીંયા લોકો છે. કેમ છો, મજામાં છો? ચૂંટણી પૂરી થઈ ગઈ, શું લાગે છે તમને કોણ જીતશે? ચાલો હમું સારું પલ્લું ભારું રહે, હાલચાનું લાગે છે કિસ્મત હશે જીતશે. ચમશો, મજામાં છો? વોટ કર્યું તું એમ? શું લાગે છે કોણ જીતશે? ગુલાબસિંહ જીતશે. હા, ગુલાબસિંહ છે. ચમશો મારી, મજામાં છો? કયું ગોમ તમારું? હેડો, તમારા બાજુ ગોમડું હોય આવે આપણે વાવમાં વોટિંગ આવે કે ને એમ? તમારા ગામમાં ચાનું વોટિંગ શું કોણ લાગે કોણ જીતશે? ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે, કોણ જીતશે? હા, પણ તમને શું લાગે છે? ગુલાબજી જીતે તો સારું છે એવું તમને લાગે? તમને મોટા ભાઈ? નેતાજી તો જતા રહ્યા. ચિયા ગામમાં હેડી છે ગાડી? હે, ચિયા ગામ જાય છે મારી ગાડી? હે, તીર્થગામ. તીર્થગામ બા ગુદેવ લાગો. તીર્થગામ તો ગુદેવનું ગામ છે. શું લાગે છે કહો, તીર્થગામમાં કેવો માહોલ છે, ચેનો માહોલ છે, કોણ જીતશે કોણ હારશે? સારો લાગે છે મને તો બે એનો સારો લાગે. બે એનો સારો લાગે છે. હા, ગુલાબસિંહ નો ભાજપમાં. બિલાક્ષી નો ભાજપનો બે નો સારો લાગે. હા, ગઈ વખતે તીર્થગામમાં ચાની લીડ રીતી? જ્ઞાનીબેન ની રીતી. તીર્થગામના લોકો તમને શું લાગે છે બા? હે, શરમો મત બોલો, બોલવાનું તો છે, બોલશો નહીં તો હોય છે. ચમશો, મજામાં છો? તો આપણો પૂછે શું છે? ચમશો, મજામાં છો મોટા ભાઈ? શું લાગે છે ચૂંટણી પૂરી છે તમને? શું લાગે છે માહોલ? નક્કી કોઈ ના રહે. તો જુઓ ભાઈ, આ ગોમમાં છે બા ઉભા છે. બા ચિયું ગોમ તમારું? આર્યું. વાહ, કાલ ચૂંટણી વોટ કર્યું એવું? શું લાગે છે? સારું લાગે. કોણ જીતશે? ગુલાબસિંહ. એ તો ભાઈ એક તરફી માહોલ છે. તમને મોટા ભાઈ? આપડે ભાઈ કીધું ઈનું ઈ તો ઓય ઉભા છે બા. શું ચમશો, મજામાં છો? ચિયું ગોમ તમારું? ખીમડા પાદર. કાલે વોટિંગ કર્યું? કોણ લાગે, શું લાગે કોણ જીતશે? ગુલાબસિંહ જીતશે. તો તમે જુઓ બા, શું લાગે છે તમને કોણ જીતશે? ગુલાબસિંહ. તો ભાઈ વાવની અંદર તો હવે પૂછો કે ના પૂછો, ફરો કે ના ફરો, ગુલાબસિંહ સિવાય કોઈનું નામ નહીં આવતું. ગમે અહીંયા જઈને પૂછીએ તો શું લાગે છે તમને? કોંગ્રેસ ગુલાબસિંહ એક તરફી લાગે છે. હોય તો પછી કોને પૂછવું ને કોને ન પૂછવું એ જ પ્રશ્ન છે, બરોબર. જો ભાઈ તમને એવું ના લાગે કે હું કોઈનું ચલાવું રહ્યો છું, લાઈવ કેમેરો ચાલુ છે, લોકો બોલે રહ્યા, શું લાગે છે તમને આ ગામમાં શેનો માહોલ રહ્યો? કોણ જીતશે? નથી. તમને શું લાગે છે? વોટિંગ કર્યું? શું લાગ્યું? ચમડા કર્યું? હે, કોંગ્રેસ.
કયું ગોમ મોટા ભાઈ? તીર્થ ગોમ. શું લાગે છે કે આ વખતે વિધાનસભામાં કોણ જીતશે કોણ હારશે? હાલ તો તમને લાગતું હોય વળી પાકું બોલવું છે? કોઈ બોલવા તૈયાર નહીં. શું લાગે છે તમને? અમને તો સાહેબ ગાડી લાગે છે બધું. કોણ જીતશે કોણ હારશે? આમાં તો કોઈ હવે કેવડાય એમ નથી. તમે કહી ગયો તમારે કેવું? માહોલ ગરમ છે એટલે કોઈ કેવડાય તમે કહેશો ઈ થાય. એમ કોઈ એમ ના થાય. તમારે તો તમે બોલો રેડે ધુબાકા છે બસ કોણ જીતશે કોણ હારશે? ઈદવાના ઈ દેતી રહેશે અને હારવા જે હારી જાય પણ તમારા મતે તમારે ત્યાં લાભા છે? અમાર તો બધા આવે તો હારા ગમે ઈ આવે તે આવવાના નથી ઓકે. શું લાગે છે તમને? કાલે વોટિંગ હતું કર્યું માસી? હા હા વાહ વાહ. શું લાગે છે કોણ જીતશે? એ તો ભાઈ તો ભગવાન બી તો ખાવાની જેને આવું એની આજે હાર જીતે કદાની હોય છે. ઓકે. શું લાગે છે તમને મોટા ભાઈ? કોણ જીતશે કોણ હારશે? વાવમાં કોણ ચાલશે ગોમમાં? હે કોણ ચાલશે? ગુલાબસિંહ ભાઈ. ગુલાબસિંહ તમને એવું લાગે? બરોબર. હવે ભાઈ આ બજાર ચાલુ થાય છે પણ મને એવું લાગતું નહીં કે બજારમાં જઈને પૂછવાની જરૂર હોય કારણ કે ગુલાબસિંહ સિવાય કોઈનું નામ આવતું નહીં એટલે એક તરફી માહોલ છે. છતાંય આપણે પૂછીએ થોડી વાર. શું લાગે છે તમને કોણ વાવમાં બાજી મારશે? ગુલાબસિંહ. તમને શું લાગે મોટા ભાઈ? ગુલાબસિંહ મારશે. અચ્છા. શું લાગે છે તમને? હવે 23 તારીખે ખબર પડે કે છે ઈ. અચ્છા ઓકે 23 તારીખ. તો ભાઈ આ બજાર છે તો તમે જોઈ લો બજારની અંદર. બા કયું કોમ તમારું? હિમાડા પાદર. ચૂંટણી હતી વોટ કર્યું? કોંગ્રેસમાં. બજારે વાવની અંદર કેમેરો લઈને આવ્યા તારનું 85 કોઈ નોમો તો હભલ્યું નહીં. આવો માહોલ તો કોઈ દાડો કોઈનો જોયો નહીં. શું લોકો શું લાગે છે કાલે વાતમાં? અચ્છા પણ બિચારા નહીં કેવું નથી કહેવા જો શું હતો છે અમે. તમને શું લાગે છે મોટા ભાઈ? કોણ જીતશે કોણ હારશે? ગુલાબસિંહ રાજપૂત. બધે આખી બજારમાં પૂછતો આવ્યો બધા એ જ કેરા છે. બા શું લાગે છે તમને? ગુલાબસિંહ. હવે બધું એક તરફી જ લાગે છે છતાંય આપણે અહીંયા થોડા લોકો પૂછી લે શું લાગે છે? આ કઈક અલગ જ ચિત્તો ચિતરેલો છે. પંજાને તમે પંજા. તો આ માહોલ હતો અહીંનો લોકોનું આપણે જોયું. શું લાગે મોટા ભાઈ તમને? છેલ્લે પૂછી લઈએ. હવે ભાઈ જુઓ આ બાજુ બજાર છે. બજારમાં જવાની જરૂર નહીં. ભાઈ છે ગુલાબસિંહ ભાઈ છે અમારો ભાઈ છે અને અમારો ભાઈ છે આ બધું ઓકે 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 ખૂબ મારું કર્યું છે. ઓકે ખૂબ સારું કર્યું છે. કઈ ગયા છે? બરોબર. આ શોપિંગ જગ્યા છે. આ જગ્યા આખી બજારની છે. આખી વાવની અંદર ફરીએ તો એવું લાગે છે કે ગુલાબસિંહ નું જ નામ આવે એવું લાગી રહ્યું છે. હું અહીંયા ફરતો હતો. આપ જોઈ શકો છો મારી પાછળ બજાર. લગભગ 7 મિનિટથી હું પૂછી રહ્યો છું છતાં બે આવે બા આવે અમને પૂછી અને આપણે પછી અહીંયા કેમેરો બંધ કરી. કયું ગોમ બા તમારું? હા વાવ. કાલ મતદાન કર્યું? કોણ લાગે કોણ જીતશે? એવું તમને શું લાગે? એમ